હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.2 ના દાખલા નંબર 5 સુધી ગણ્યું. હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 6. જુઓ ટેક્સ્ટબુકમાં રકમ શું આપી છે આપણને, તો કે જો 4 બિંદુઓ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. હવે 4 બિંદુઓ આપ્યા છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે, એવું કીધું. ક્રમિક શિરોબિંદુઓ સમાંતર બાજુ એટલે સામ સામેની બાજુઓ સમાન હોય. તમે 9મા ધોરણમાં ભણી ગયા કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? સામ સામેની બાજુઓ કેવી હોય? સમાંતર હોય. તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. બરાબર, આવું આપણે 9મા ધોરણમાં ભણી ગયા. તો આ 4 બિંદુઓ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. ધારો કે ક્રમિક નામ આપીએ A, B, C and D. તો એ ક્રમિક બિંદુઓ જે છે એ આપ્યા છે આપણને. A આપ્યું છે, A ના યામ આપ્યા છે 1,2, પછી B ના યામ 4,y, C ના યામ x,6 અને D ના યામ આપ્યા છે 3,5. એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. ચલો, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સામ સામેની બાજુઓ સમાન હોય, સમાંતર. સામ સામેની બાજુઓ કેવી હોય? સમાંતર હોય અને સમાન હોય. તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. બરાબર. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં આપણને શિરોબિંદુ આપ્યા, એમાં x અને y મેળવવાનું કીધું છે. x અને y. તો આવું તમે ભણી ગયા છો આગળના ધોરણમાં કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. દુભાગે એનો મતલબ બે સરખા ભાગ કરે એટલે એનું મધ્ય બિંદુ છે એ સમાન હોય. એટલે બંને વિકર્ણના મધ્ય બિંદુ આગળ એનું છેદ બિંદુ મળે આપણને. બરાબર. તો એવું કહી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. બરાબર, એવું આગળના ધોરણમાં ભણી ગયા કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણો છે એ પરસ્પર દુભાગતા હોય એટલે બે સરખા ભાગ થતા હોય વિકર્ણના, એટલે મધ્ય બિંદુ. એટલે કે બંને વિકર્ણોના મધ્ય બિંદુઓ સમાન હશે. બરાબર. તો હવે આપણે બે વિકર્ણો છે એના મધ્ય બિંદુઓને સમાન લઈ લઈએ. તો તેથી વિકર્ણ AC બરાબર વિકર્ણ BD થશે. સોરી, એના મધ્ય બિંદુઓ સમાન છે એટલે કે AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ એમ લખાશે. તેથી વિકર્ણ AC નું મધ્ય બિંદુ ના યામ મધ્ય બિંદુના યામ બરાબર વિકર્ણ BD ના મધ્ય બિંદુના યામ. રેડી? સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે એટલે એના વિકર્ણોના મધ્ય બિંદુ છે એ સમાન હોય. બંને વિકર્ણના મધ્ય બિંદુ સમાન હોય. તો હવે આ વિકર્ણ AC નું મધ્ય બિંદુ જોવું છે આપણે. વિકર્ણ AC નું મધ્ય બિંદુ એટલે A અને C એના x યામોનો સરવાળો ભાગ્યા 2. એટલે x યામનો સરવાળો એટલે x1 પ્લસ x2 એટલે 1 પ્લસ x/2 કોમા y યામનો સરવાળો એટલે y1 પ્લસ y2 એટલે 2 પ્લસ 6/2 બરાબર
બીડી ના વિકર્ણ બીડી ના મધ્ય બિંદુ. હવે બીડી એટલે બી અને ડી એના એક્સ્યામોનો સરવાળો ભાગ્યા 2, 4 + 3 ભાગ્યા 2 કોમા y + 5 ભાગ્યા 2. એટલે વિકર્ણો પરસ્પર દુભાગે એટલે એના મધ્ય બિંદુઓ સમાન હોય. મધ્ય બિંદુઓ મેળવ્યા અને બેને સમાન લીધા એટલે ઇક્વલ ટુ. તો હવે બંનેના એક્સ્યામ અને વાયયામને સરખાવતા બંને બાજુના એક્સ્યામ સરખાવો તો 1 + x/2 બરાબર 4 + 3 એટલે 7/2 અને બીજું શું મળશે તો કે 8/2 બરાબર y + 5/2. હવે સાદુરૂપ આપો એટલે x અને y મળી જશે. અહીંયા બંને બાજુ 2 કેન્સલ એટલે 1 + x બરાબર 7. તો તેથી x બરાબર 7 - 1 આ +1 પેલી બાજુ માઇનસ તો તેથી x બરાબર મળ્યું 6. અને એવી જ રીતે અહીંયા આગળ 2 કેન્સલ થઈ ગયું એટલે 8 બરાબર y + 5. તો તેથી y બરાબર આ 5 ને આ બાજુ લાવવું એટલે માઇનસ થશે 8 - 5 તો તેથી y બરાબર મને મળશે 3. રેડી? y બરાબર 3. તો આમ x બરાબર 6 અને y બરાબર 3 મળે. રેડી? બહુ ઈઝી છે. સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યું હોય એટલે સીધું લઈ લેવાનું કે વિકર્ણો પરસ્પર દુભાગે. વિકર્ણો દુભાગે એટલે બંનેના મધ્ય બિંદુઓ સમાન હોય. મધ્ય બિંદુઓ સમાન લેવાના. આગળ પ્રોસેસ કરો એટલે x અને y ની કિંમત મળે. ડન? ચલો નેક્સ્ટ જોઈએ. દાખલા નંબર 7 એમાં શું કીધું તો કે AB વર્તુળનો વ્યાસ છે. પેલા તો વર્તુળ આ વર્તુળ છે એનું કેન્દ્ર અહીંયા આગળ C છે. ધારો કે કેન્દ્ર C છે. હવે AB એ વર્તુળનો વ્યાસ. વ્યાસ એટલે એવી જીવા કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય. બરાબર? એ તમે આગળ ભણી ગયા. વર્તુળનો વ્યાસ કોને કહેવાય તો કે વર્તુળની એવી જીવા હોય જે મોટામાં મોટી જીવા કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય. એટલે આ જે છે કેન્દ્રમાંથી પસાર થાય એ જીવાને વ્યાસ કહેવાય. તો આ કોણ છે? વ્યાસ. બરાબર? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય. તો વ્યાસ છે એ AB આપ્યું છે. વ્યાસ કોણ છે? AB. હવે વર્તુળનું કેન્દ્ર આપી દીધું છે 2, -3. વર્તુળનું કેન્દ્ર 2, -3 છે અને બીના યામ આપ્યા છે 1, 4. તો એના યામ શોધો. બિંદુ એના યામ શોધવાના છે. તો સ્વાભાવિક છે અહીંયા આગળ સીધું દેખાય છે કે રેખાખંડ AB છે એનું મધ્ય બિંદુ કોણ છે તો કે વર્તુળનું કેન્દ્ર. તો મધ્ય બિંદુના સૂત્ર પરથી આવશે. પણ પેલા આપણે એ ધારવો પડશે. ધારો કે એના યામ x, y છે એટલે x અને y મેળવવાનું રહેશે. બરાબર? વર્તુળનો વ્યાસ AB છે તથા કેન્દ્ર C 2, -3 આપેલ છે. ધારો કે એના યામ x, y છે. અહીં AB એ વ્યાસ હોવાથી AB કોણ છે? વર્તુળનો વ્યાસ. એ વ્યાસ હોવાથી વર્તુળનું કેન્દ્ર C એટલે કે વર્તુળનું કેન્દ્ર C 2, -3 એ રેખાખંડ AB એટલે કે વર્તુળનો વ્યાસ AB નું મધ્ય બિંદુ થશે. બરાબર? વર્તુળનું મધ્ય બિંદુ થાય કેમ કે વર્તુળ છે એનું કેન્દ્ર ક્યાં હોય તો કે વ્યાસના બરાબર મધ્યમાં આવેલું હોય. તો તેથી વર્તુળનું કેન્દ્ર એ આનું મધ્ય બિંદુ થાય. તો AB નું મધ્ય બિંદુ તેથી AB નું મધ્ય બિંદુ બરાબર વર્તુળનું કેન્દ્ર. વર્તુળનું કેન્દ્ર. તો AB નું મધ્ય બિંદુ એટલે A ના યામ આપણે x, y ધાર્યું છે અને B ના યામ આપણને આપી દીધા છે
અને બી ના યામ આપ્યા છે 1,4 છે. રેડી? ચલો, તો બી ના યામ આપ્યા છે, એ ના યામ આપણે જ્યારે x, y, તો એ બી નું મધ્ય બિંદુ એટલે બે ના x યામોનો સરવાળો એટલે x + 1 ભાગ્યા 2 કોમા બંનેના y યામનો સરવાળો એટલે y1 + y2 એટલે y + 4 ભાગ્યા 2 બરાબર વર્તુળનું કેન્દ્ર એટલે 2, -3. તો આગળના દાખલાની જેમ બંનેના x યામોને સરખાવીએ, બંનેના y યામોને સરખાવીએ. તો તેથી x + 1/2 બરાબર 2 તથા y + 4/2 બરાબર -3 થશે. તો બે ને પેલી બાજુ અહીંયા ભાગાકારમાં, પેલી બાજુ તો ગુણાકારમાં એટલે x + 1 = 2 × 2 4. એ જ રીતે અહીંયા આગળ બે ને પેલી બાજુ ગુણાવો y + 4 બરાબર -6. હવે આ એક પ્લસ છે, પેલી બાજુ જાય તો માઇનસ એટલે x બરાબર 4 - 1. તેથી x બરાબર +4 માંથી 1 જાય એટલે 3. તો x ના યામ મળી ગયા, બરાબર, x મળી ગયો. હવે એ જ રીતે y = 4 પ્લસ પેલી બાજુ જાય તો માઇનસ એટલે -6 - 4. તો તેથી y બરાબર -10. તો તેથી બિંદુ એ ના યામ કયા મળશે આપણને? એના યામ 3, -10. રેડી? તો બહુ ઈઝી છે આ પણ, કેમ કે વર્તુળનો વ્યાસ આપ્યો તો કેન્દ્ર ક્યાં હોય? તો કે એના મધ્યમાં હોય વ્યાસના, એટલે એનું મધ્ય બિંદુ થયું. એટલે કેન્દ્રનું યામ આપ્યા, એના યામ આપણે ધારી લીધા. પછી મધ્ય બિંદુનું સૂત્ર મૂક્યું એટલે આપણે સાદુરૂપ આપીએ, બેના x યામોને સરખાવવા, બેના y યામને સરખાવો. બે બિંદુઓ સમાન હોય તો બેના x યામ સમાન લેવાના અને બેના y યામ સમાન લેવાના, એટલે x અને y ની કિંમત મળી. રેડી? ચલો લખી લ્યો. દાખલા નંબર 8 એમાં શું કીધું? તો કે જો a અને b અનુક્રમે, એટલે a અને b ના યામ આપી દીધા છે. ચલો, a અને b ના યામ શું આપ્યા છે પહેલા? તો કે a આપ્યું છે -2, -2 અને b આપ્યું છે આપણને 2, -4 હોય, જેથી AP પાછું બીજું શું આપ્યું? તો કે AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB પર આવેલું હોય તેવા બિંદુ P ના યામ શોધો. હવે બિંદુ P છે એ રેખાખંડ AB પર આવેલું એવું કીધું છે આપણને. એટલે ધારો કે આ રેખાખંડ AB છે. હવે P બિંદુ છે એ ક્યાં આવેલું છે? રેખાખંડ AB પર. ધારો કે અહીંયા P આવેલું છે રેખાખંડ AB પર. એના યામ આપ્યા છે -2, -2 અને B ના યામ આપ્યા છે 2, -4. ને P ના યામ આપણે મેળવવાના, તો હું P ના યામ ધારી લઉં x, y છે. ધારો કે P ના યામ x, y છે. તો અહીંયા આગળ વિભાજન સૂત્રની મદદથી ગણવાનું થશે, બરાબર ને? કેમ કે રેખાખંડ AB નું બિંદુ P છે એ વિભાજન કરે છે કયા ગુણોત્તરમાં? તો કે m/n ગુણોત્તરમાં. એટલે પહેલા આપણે ગુણોત્તર મેળવશું. હવે ગુણોત્તર મેળવવા માટે આપણને આ આપ્યું છે, આના પરથી ગુણોત્તર મેળવવાનો છે. કઈ રીતે જુઓ તો આ AP છે, અહીંયા 7 ભાગાકારમાં આ બાજુ ગુણાવો એટલે 7AP બરાબર 3AB થશે. હવે AB એટલે કોણ? તો કે AB એટલે આ રેખાખંડ AB. તો એના ભાગ પડે છે, જુઓ, AP અને અહીંથી PB. AP વત્તા PB એટલે આખું AB થયું. તો હું અહીંયા લખી શકું કે તેથી 7AP બરાબર 3 × હવે AB એટલે AP વત્તા PB, બે ભાગ પડ્યા છે, AP વત્તા PB. રેડી? તો હવે આ 3 ને અંદર ગુણાવો તો 7AP બરાબર 3AP વત્તા 3PB. તો આ પાછું AP છે એને આ બાજુ લાવવું એટલે 7 માંથી બાદ થશે, 7AP - 3AP બરાબર 3PB. તો અહીંયા થયા 4AP બરાબર 3PB. હવે AP ના છેદમાં PB ને આ બાજુ છેદમાં લઈ આવો એટલે AP/PB. આ 4 ને પેલી બાજુ વધ્યો એટલે 3/4. તો આપણે આગળ વાત કરી વિભાજન સૂત્રમાં
શું વાત કરી? તો કે ઉપર જે બિંદુ હોય એના તરફથી વિભાજન થતું હોય, પછી ઉપર નીચે બે જગ્યાએ હોય એ વિભાજન કરતું હોય, અને નીચે હોય એ એના તરફ વિભાજન થતું હોય. તો અહીંયા આગળ આપણને વિભાજન છે એ કયા ગુણોત્તરથી આપી દીધું? 3:4. તો આ 3 છે અને આ 4 છે, એટલે ગુણોત્તર મળી ગયો 3:4 આના પરથી. તો આના પરથી આપણે લખીએ, તેથી બિંદુ P x, y એ રેખાખંડ AB નું, જુઓ પેલા આપણે વિભાજન કયા ગુણોત્તરમાં કરે છે એ મેળવ્યું આના પરથી, બરાબર. મેં પહેલી વાર તમને જયારે વિભાજન સૂત્ર કરાવ્યું ત્યારે કીધું કે ઉપર જે એક બિંદુ હોય એના તરફથી વિભાજન થતું હોય, પણ વિભાજન કોણ કરતું હોય? તો કે ઉપર નીચે બે જગ્યાએ હોય. તો આ એ P બિંદુ છે એ વિભાજન કરે છે કોના તરફથી? તો કે A તરફથી. કોના તરફ? તો કે B તરફ. તો x1 y1 કોને લેવાનું? આને. અને x2 y2 કોને લેવાનું? આને. બરાબર. ચલો, તો બિંદુ P x, y એ રેખાખંડ AB નું A તરફથી 3:4 ગુણોત્તરમાં વિભાજન કરે. જો એ વિભાજન કરતું હોય તો વિભાજન સૂત્ર એટલે કે વિભાજન બિંદુ P ના યામ, તેથી બિંદુ P ના યામ બરાબર વિભાજન સૂત્ર કયું છે? mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. આ વિભાજન સૂત્ર છે, તેમાં કિંમત મૂકતા જઈએ તો તેથી P ના યામ કેટલા છે? x, y ધાર્યા છે આપણે, x, y ઇઝ ઇક્વલ ટુ m એટલે કેટલા છે? 3 ગુણોત્તર m જેમ n ગુણોત્તર, એટલે m બરાબર 3 અને n બરાબર 4. તો 3 ગુણ્યા x2 એટલે 2 વત્તા n એટલે 4, એને ગુણ્યા x1 એટલે -2, એના છેદમાં 3 વત્તા 4, કોમા 3 ગુણ્યા y2 એટલે -4 વત્તા 4 ગુણ્યા n બરાબર 4 અને y1 એટલે -2, એના છેદમાં 3 વત્તા 4. રેડી? ચલો હવે વિસ્તરણ આપવાનું ગુણાકાર કરીને. તો તેથી x, y બરાબર 3 દુ 6 -4 દુ 8, માઇનસ શું કામ? તો કે માઇનસ પ્લસ માઇનસ, એને ભાગ્યા 3 વત્તા 4 એટલે 7, પછી -12, 4 તેરીને 12, પણ અહીંયા માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ, -4 દુને 8 છેદમાં 7. તો તેથી x, y બરાબર કેટલા આવશે? -1/7 એને કોમા -20/7. આમ વિભાજન બિંદુ P ના યામ -1,7, -1/7, 20/7 થશે. રેડી? તો આ રીતે વિભાજન બિંદુ છે. ખાસ ધ્યાન અહીંથી આપણે જોવાનું છે, આના પરથી પેલા ગુણોત્તર મેળવવાનો છે. અહીંથી સીધો ગુણોત્તર નથી લેવાનો, ગુણોત્તર પેલા મેળવવાનો છે. 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ખાસ આવું જયારે આપ્યું ને ત્યારે ધ્યાન રાખવાનું કે સીધું લેવાનું છે કે પછી એનાથી કન્વર્ટ કરવાનું છે. રેડી? કેમ કે અહીંયા AB આપ્યું તો AB આખું છે કોણ છે? તો કે AP અને PB નો સરવાળો છે. ડન? આવડશે? ચલો ફરીવાર આના પરથી પેલા આપણે AB એટલે AP પ્લસ PB લખ્યું, પછી વિસ્તરણ આપ્યું એટલે આપણને AP અપોન PB મળ્યું. AP અપોન PB મળ્યું, એમાં P ઉપર નીચે છે એટલે એ વિભાજન કરતું બિંદુ થયું, એને x, y કહીએ. પછી કોના તરફથી? તો કે A ઉપર આપ્યું તો A તરફથી કરે છે, B તરફ. કયા ગુણોત્તરમાં? તો કે 3:4 ગુણોત્તરમાં, 3:4 ગુણોત્તરમાં. એટલે ગુણોત્તર મળી ગયો. તો હવે P x, y વિભાજન બિંદુના યામ વિભાજન સૂત્ર પરથી મેળવી લીધા. રેડી? ચલો લખી લ્યો. ચલો એના પછી દાખલા નંબર 9, એમાં શું કીધું? તો કે A અને B ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા
બિંદુઓના યામ શોધો. હવે પેલા તો રેખાખંડ AB છે એ હું અહીંયા દોરું. રેખાખંડ AB એના 4 સરખા ભાગ કરવાના છે. એટલે આ 1 2 3 અને 4, 1 2 3 અને 4. હવે 4 સમાન ભાગ કરવા હોય તો કેટલા બિંદુઓની જરૂર પડે? તો કે 1 2 અને 3. તેને નામ આપી દઈએ P1 P2 અને P3. બરાબર. તો આપણે એ બિંદુઓના યામ મેળવવાના છે. તો પેલા તો આપણે શું કીધું? તો કે રેખાખંડ AB નું 4 સમાન ભાગમાં 4 સમાન સરખા ભાગ કરવા માટે કેટલા બિંદુઓની જરૂર પડશે? 3. તો પેલા એ લખી લઈએ. દાખલા નંબર 9. એના યામ આપ્યા છે. કેટલા આપ્યા છે જુઓ? એના યામ કેટલા આપ્યા છે? -2, +2. અને બી ના યામ આપ્યા છે 2,8. ચલો હવે લખીએ. રેખાખંડ AB ના 4 સમાન ભાગ કરવા માટે ત્રણ બિંદુઓની જરૂર પડે. કોઈ પણ રેખાખંડ હોય એના 3 સરખા ભાગ 4 સરખા ભાગ કરવા હોય તો કેટલા બિંદુઓ જોઈએ? 3. અને 3 ભાગ કરવા હોય તો 2, 2 ભાગ કરવા હોય તો 1. બરાબર. તો એ આપણને ખબર છે. તો કેટલા બિંદુઓની જરૂર પડશે? તો કે 3 બિંદુઓનો. તો ધારો કે રેખાખંડ AB ના 4 સરખા ભાગમાં વિભાજન કરતા 3 બિંદુઓ અનુક્રમે P1, P2 અને P3 છે. પેલા આપણે 3 બિંદુઓ ધારી લીધા કે P1, P2 અને P3 એ રેખાખંડ AB નું 4 સરખા ભાગમાં વિભાજન કરે છે. હવે 4 સરખા ભાગમાં વિભાજન કરે એનો મતલબ એવો થયો કે અહીંથી આ ભાગ છે એ એક હશે, પછી અહીંથી આ ભાગ એક હોય, આ ભાગ એક હોય અને આ ભાગ એક હોય. તો 1 1 1 1. તો બિંદુ P જે છે એ રેખાખંડ AB નું કેટલા ભાગમાં વિભાજન કરે? તો કે 1, પછી અહીંયા 1 + 1 + 1 એટલે 3. એટલે 1:3 ગુણોત્તરમાં. બરાબર. અહીં બિંદુ P1 એ રેખાખંડ AB નું A તરફથી 1:3 ગુણોત્તરમાં વિભાજન કરે. આપણે ત્રણેય બિંદુઓના યામ મેળવવાના છે. પેલા હું P1 ઉપર ગૌર કરીએ. આપણે જોઈએ P1 મેળવવું હોય તો આ A અને આ B. અહીંયા ધારો કે P1 છે તો આ 1:3 ગુણોત્તર. બરાબર. પેલા આને બેને ભૂલી જાઓ. તો P1 છે એ કયા ગુણોત્તરમાં? તો કે 1:3 ગુણોત્તરમાં. 1 + 2 + 3. બરાબર. 1 + 1 + 1 એટલે 3. તો 1:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે P1 ના યામ મળશે આપણને. તો તેથી P1 ના યામ બરાબર વિભાજન સૂત્ર એમાં ગુણોત્તર આપ્યો m/n. આ m/n છે એટલે m = 1 અને n = 3. તો x1 y1 આને લેવાનું, x2 y2 આને લેવાનું. તો m = 1 ગુણ્યા x2 એટલે 2 વત્તા n = 3, x1 એટલે -2 છેદમાં 1 + 3, વિભાજન સૂત્ર યાદ છે ને? હા. પછી m = 1, પછી y2 એટલે 8 વત્તા 3 ગુણ્યા +2 છેદમાં 1 + 3. તો તેથી P1 ના યામ બરાબર કેટલા આવશે? આ 2 2 × 2
2 - 6 3 દુ 6 છેદમાં 4 કોમા 8 + 6 છેદમાં 4. તો તેથી P1 ના યામ બરાબર કેટલા મળશે? -4 ભાગ્યા 4 એટલે -1 કોમા 8 ને 6 14 ભાગ્યા 4 એટલે 7 ભાગ્યા 2. તો P1 ના યામ મળી ગયા આપણને. હજી આપણે P1 ના યામ મળ્યા છે, P2 અને P3 ના યામ મેળવવાના છે બાકી. તો હવે અહીંયા P2 છે એ બે સરખા ભાગ કરશે જુઓ, એટલે મધ્યમાં આવેલું કહેવાય. તો આ A અને B અહીંયા ધારો કે P2 છે, તો P2 છે એ આ 2 1 + 1 + 1 2 અને 1 + 1 2 એટલે મધ્યમાં થયું બરાબર. તો અહીંયા લખવાનું વળી P2 એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થશે. તેથી P2 ના યામ બરાબર AB નું મધ્ય બિંદુ બરાબર. તો P2 ના યામ કયા થશે? AB નું મધ્ય બિંદુ. તો તેથી P2 ના યામ જોઈએ આપણે. ચલો AB નું મધ્ય બિંદુ એટલે બે ના x યામોનો સરવાળો એટલે -2 + 2 છેદમાં 2 અને બે ના y યામનો સરવાળો 2 + 8 ભાગ્યા 2. તો કેટલા આવશે? 0 અને 2 8 10 10 ભાગ્યા 2 એટલે 5. તો તેથી P2 ના યામ 0,5. તો હવે બાકી રહ્યું P3. હવે P3 છે એ તમે જોઈ શકો કે P3 છે એ કોણ થશે? તો કે P2 અને P અને B એ બેનું મધ્ય બિંદુ થશે. અહીંયા દોરીએ આપણે અલગથી. આ P2 અહીંથી આ ભૂલી જાઓ, અહીંથી આટલું જ લેવાનું છે. P2 અહીંયા B છે, તો P3 કોણ છે? તો કે એ બેનું મધ્ય બિંદુ. હવે P3 એ રેખાખંડ P2 અને B એટલે P2B નું મધ્ય બિંદુ થશે. રેડી? તો P3 છે એ કોણ થશે? P2 અને B એનું મધ્ય બિંદુ થશે. તો એના યામ મેળવવા માટે તો P3 ના યામ બરાબર P2B નું મધ્ય બિંદુ. તો તેથી P3 ના યામ બરાબર P2B નું મધ્ય બિંદુ એટલે P2 અને B એના x યામોનો સરવાળો એટલે 2 + 0 એને ભાગ્યા 2 કોમા 8 + 5 એને ભાગ્યા 2. તો કેટલા મળશે? તો કે 2 ભાગ્યા 2 કોમા 13 ભાગ્યા 2. તો તેથી P3 ના યામ બરાબર 1,13/2 થશે. બરાબર. તો છેલ્લે લખવાનું કે અહીંયા જગ્યા નથી એટલે હું નથી લખતો, તમારે લખવાનું કે આમ રેખાખંડ AB નું 4 સમાન ભાગમાં વિભાજન કરતા 3 બિંદુઓ ના યામ અનુક્રમે P1 -1,7/2 પછી P2 0,5 અને P3 1,13/2 થશે. રેડી? ફરી વાર શું કર્યું આપણે? રેખાખંડ AB છે એમાં પેલા A અને B રેખાખંડનું ખાલી P1 વડે જોયું. તો P1 છે એ 1:3 ગુણોત્તરમાં વિભાજન કરે એટલે આપણને ગુણોત્તર પરથી P1 ના યામ મળ્યા. P1 ના યામ મળી ગયા પછી જોયું આપણે કે AB નું રેખાખંડ AB નું બિંદુ P2 જે છે એ વચ્ચેથી મધ્યમાંથી વિભાજન કરે છે. બરાબર. તો મધ્યમાંથી કરે એટલે એનું મધ્ય બિંદુ થયું. તો મધ્ય બિંદુના યામ પરથી આપણે મેળવી લીધું P2 ના યામ. હવે
તો કે હવે જે P2 પછીનો જે ભાગ છે એમાં તમે જુઓ P2 પછીનો ભાગ, તો એમાં P3 છે એ P2 અને B નું મધ્ય બિંદુ થાય. P3 છે એ P2 અને B નું મધ્ય બિંદુ થાય. તો P3 ના યામ એટલે P2 અને B ના મધ્ય બિંદુના યામ, એના પરથી આપણે P3 ના યામ મેળવા. તો છેલ્લે લખવાનું કે આમ રેખાખંડ AB નું 4 સમાન ભાગમાં વિભાજન કરતા 3 બિંદુઓ ના યામ અનુક્રમે એટલે P1 ના પહેલા -1,7/2, 0,5 અને 1,13/2 થશે. રેડી? ચલો લખી લ્યો. ચલો દાખલા નંબર 10 અને આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો 7.2 નો. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ. સમબાજુ ચતુષ્કોણ ચોરસ નથી, સમબાજુ બધી બાજુના માપ સમાન છે પણ ચોરસ નથી, એટલે એને આમ દોરવો હોય તો આમ દોરાય. જુઓ ધારી લેજો કે બધી બાજુના માપ સમાન છે. ધારો કે હા, બધી બાજુના માપ સમાન ન દેખાતા હોય તો ધારી લેવાનું. લ્યો એને નામ આપી દઈએ A, B, C અને D. બધી બાજુના માપ સમાન એટલે હું બધી એક એક લીટો કરી નાખું એટલે સમજાઈ જાય કે બધી બાજુના માપ સમાન છે, એટલે સમબાજુ. તો સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુ અનુક્રમે આપણને આપી દીધા છે. A આપ્યું છે 3,0, B ના યામ આપ્યા છે 4,5, C ના યામ આપ્યા છે -1,4 અને D ના યામ આપ્યા છે -2,-1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે નીચે સૂચના આપી છે આપણને કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા તેના વિકર્ણોનો ગુણાકાર. એટલે સૂત્ર આપણને આપી દીધું છે ઓલરેડી, બરાબર. એટલે વિકર્ણોનો ગુણાકાર એટલે AC વિકર્ણ અને BD વિકર્ણ, એના માપ મેળવવા પડશે. એના માપ એટલે AC નું અંતર સૂત્ર મેળવવાનું અને BD વચ્ચેનું અંતર મેળવવાનું અને પછી બેનો ગુણાકાર. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ આપણને આપ્યું છે, એટલા માટે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા તેના વિકર્ણો નો ગુણાકાર. ચલો આ સૂત્ર યાદ રાખી લેજો. સમબાજુ ચતુષ્કોણ હોય તો એનું ક્ષેત્રફળ કેટલું હોય? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા તેના વિકર્ણોનો ગુણાકાર. તો પેલા આપણે બે વિકર્ણ છે એના માપ મેળવવા પડશે. એટલે બંને વિકર્ણ મેળવવા હોય તો વિકર્ણ AC બરાબર અંતરસૂત્ર વર્ગમૂળમાં. અંતરસૂત્ર શું હતું આપણું? x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. તો અહીંયા x1 y1 ને x2 y2 કોને કહેવાનું? તો કે એના યામ છે પેલું, એના યામ એને x1 y1 અને c ના યામ જે છે ને x2 y2 લેશું. તો તેથી AC બરાબર વર્ગમૂળમાં કેટલા આવશે? x2 એટલે આને -1 -3 આખાનો વર્ગ વત્તા y2 એટલે 4 અને y1 એટલે 0 આખાનો વર્ગ. તો તેથી AC બરાબર વર્ગમૂળમાં -1 -3 એટલે -4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. તો તેથી AC બરાબર વર્ગમૂળમાં 4 નો વર્ગ 16 વત્તા 16, માઇનસ નું પ્લસ થઈ જશે, માઇનસ નો વર્ગ. તો આ બે માંથી 16 બહાર લઉં એટલે AC બરાબર મને શું મળશે? તો કે 16 બહાર કાઢી લો એટલે 1 + 1 2 થઈ જશે. તો 16 નું વર્ગમૂળ 4 થશે અને 1 + 1 એટલે √2 વર્ગમૂળમાં 2. તો વિકર્ણ AC મળ્યું 4 ગુણ્યા વર્ગમૂળમાં 2. તેવી જ રીતે આપણે વિકર્ણ BD ના મેળવીએ, BD વચ્ચેનું અંતર. તો BD વચ્ચેનું અંતર BD બરાબર વર્ગમૂળમાં શું આવશે? હવે આને x1 y1 કહેવાના અને આને x2 y2 કહેવાનું. તો હવે હું સૂત્ર લખતો નથી, આ સૂત્રમાં સીધી કિંમત મૂકશું. x2 એટલે કોણ? તો કે -2 માઇનસ
x1 એટલે -4 આખાનો વર્ગ વત્તા y2 એટલે -1 માઇનસ y1 એટલે 5 આખાનો વર્ગ। ચલો તો BD બરાબર વિકર્ણ BD બરાબર વર્ગમૂળમાં -6 નો વર્ગ વત્તા -6 નો વર્ગ। રેડી? તો BD બરાબર વર્ગમૂળમાં 36 વત્તા 36 માઇનસ ના વર્ગ પ્લસ થઈ જાય એટલે 36 વત્તા 36 તો BD બરાબર કેટલા આવશે? 36 કોમન નીકળે, 36 નું વર્ગમૂળ 6 થઈ ગયું, 36 કોમન કાઢે એનું વર્ગમૂળ 6 તો 1 વત્તા 1 2 એટલે BD મળ્યું 6√2। ચલો AC અને BD મળી ગયું। તો હવે તેથી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણ AC ગુણ્યા BD। વિકર્ણ AC અને ગુણ્યા BD બે વિકર્ણના ગુણાકાર કીધો છે બરાબર। તો એનું ક્ષેત્રફળ 1/2 AC એટલે 4√2 એને ગુણ્યા BD એટલે 6√2 તો 1/2 ઇન્ટુ 6 ગુણ્યા 4 6 ચોકુ 24 24 ગુણ્યા √2 ઇન્ટુ √2 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 4 તો એનું થઈ ગયું 2 4 નું વર્ગમૂળ 2 તો આ 2 2 કેન્સલ એટલે કેટલા આવશે? 24 કેટલા આવશે? 24 સમાંતર બાજુ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલા આવશે? 24 ચોરસ એકમ। રેડી? 6 ચોકુ 24 પછી વર્ગમૂળમાં 2 અને ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે એને આમ લખાય વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 બરાબર વર્ગમૂળમાં 4 2 ગુણ્યા 2 4 તો 4 નું વર્ગમૂળ થઈ જશે 2। ડન? ચાલો સમજાઈ ગયું? ફરીવાર સૂત્ર આપી દીધું, વિકર્ણના માપ મેળવી લીધા ને મૂકી દીધી કિંમત। હવે અહીંયા આગળ સ્વાધ્યાય 7.2 છે એ પૂરું। સ્વાધ્યાય 7.3 ઓલરેડી આખો રદ થયેલો છે પણ આપણે એના સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ। હવેનો ટોપિક છે ત્રિકોણનું ક્ષેત્રફળ જે તમે ધોરણ 8 માં કંઈક ભણીને આવ્યા છો, ત્રિકોણનું ક્ષેત્રફળ સોરી 9મા ધોરણમાં। તો ઈ તમે શું ભણ્યા અને અત્યારે આપણે જે ભણવાનું ઈ શું એની વાત કરીએ અને પછીના લેક્ચરમાં એને રિલેટેડ દાખલાઓ સ્વાધ્યાય 7.3 છે ઈ આપણે તમારી માહિતી માટે ગણશું, બાકી રદ થયેલું છે, ટોપિક કરવાનો નથી પણ આપણે ટ્રાય થોડાક દાખલાઓ ગણશું બરાબર એટલે તમને આઈડિયા આવે કે શું હોય, આગળના ધોરણોમાં કદાચ જરૂર પડી હોય તો તમને આવડે। રેડી? ચલો લખી લ્યો। ચલો હવેનો આપણો ટોપિક છે ત્રિકોણનું ક્ષેત્રફળ। ત્રિકોણનું ક્ષેત્રફળ તમે આગળના ધોરણમાં ભણી ગયા કે જો કોઈ ત્રિકોણ હોય એમાં પાયો અને વેધ આપેલો હોય, ધારો કે આમ પાયો આપ્યો હોય, આ પાયો છે અને આ એનો વેધ છે બરાબર, પાયો ગુણ્યા વેધ વાળું સૂત્ર। તો ત્રિકોણ તમે ભણ્યા એ શું ભણ્યા? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, આ તમે જાણો છો। પણ જો કોઈ ત્રિકોણ છે એમાં શિરોબિંદુ આપેલા હોય, ધારો કે ત્રિકોણ ABC છે એના શિરોબિંદુઓના આમ આપી દીધા હોય x1 y1 x2 y2 અને x3 y3 આપ્યા હોય, ખાલી શિરોબિંદુ આપ્યા હોય ને એવું કીધું હોય કે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો। તો આપણે જે શીખવાનું છે હવે આ ચેપ્ટરમાં બરાબર ધોરણ 10 માં એ ત્રિકોણનું ક્ષેત્રફળ કયું જોવાનું છે આપણે સૂત્ર? તો કે શિરોબિંદુઓ ABC આપેલા હોય ત્યારે એનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું। તો એના માટે સીધું સૂત્ર છે એ લખીએ આપણે, કોઈ તારવણી જોવાની નથી બરાબર। આમાં આ ટોપિક રદ થયેલો છે પણ આપણે માહિતી માટે ખાલી કરીએ છીએ। ચલો તો ત્રિકોણનું ક્ષેત્રફળ એમાં જો
ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ A x1 y1 B x2 y2 અને C x3 y3 આપેલ હોય તો એટલે જ્યારે ત્રિકોણના શિરોબિંદુ આપી દીધેલા હોય ત્યારે એનું ક્ષેત્રફળ છે એ કેટલું થશે એની ચર્ચા આપણે કરવી છે. તો જ્યારે ત્રિકોણના શિરોબિંદુ A x1 y1 B x2 y2 અને C x3 y3 આપેલું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ ક્ષેત્રફળને ડેલ્ટા વડે પણ દર્શાવાય તો ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર શું થશે તો કે 1/2 જોજો સૂત્ર ખાસ જોજો 1/2 પછી મોડ 1/2 પછી માનાંક છે આ ઊભો લીટો એટલે માનાંક મોડ અહીંથી A નો એક્સિયમ લેવાનો પેલા A બિંદુ જે છે પેલું બિંદુ એનો એક્સિયમ એટલે x1 એના ગુણાકારમાં ઈ બિંદુ સિવાયના બિંદુઓના વાયામનો તફાવત એટલે ઈ બિંદુ એટલે જેનો એક્સિયમ લીધો આપણે ઈ બિંદુને મૂકી દો ઈ સિવાયના બિંદુ B અને C જે છે એના વાયામનો તફાવત લેવાનો તફાવત એટલે બાદબાકી એટલે x1 into y2 minus y3 ક્રમ યાદ રાખજો આ સૂત્રમાં ખાસ ક્રમ યાદ રાખવાનો છે પછી પ્લસ હવે A નો એક્સિયમ લઈ લીધો હવે આપણે B ના એક્સિયમમાં તો B નો એક્સિયમ એટલે x2 એને ગુણ્યા ઈ સિવાયના બિંદુ એટલે C અને A ક્રમ યાદ રાખજો C B પછી કોણ આવ્યું C અને પાછળ જવાનું A માં તો એનો તફાવત છે આપણે આ રીતે ક્રમમાં લખવો પડે y3 minus y1 તો જો ક્રમ યાદ રાખજો આમ જ ક્રમમાં લખજો નકર પ્લસ માઇનસમાં ભૂલ જો અહીંયા આગળ y1 minus y3 કરશો તો માઇનસ આવશે તો આ ગુણાકાર એટલે આખો જવાબ છે એ ખોટો પડશે એટલા માટે ખાસ ક્રમ જાળવવો જરૂરી છે પેલા A નો એક્સિયમ લીધો એટલે x1 ગુણ્યા બાકીના બિંદુનો વાયામનો તફાવત એટલે y2 minus y3 પછી પ્લસ B માંથી એક્સિયમ લીધો એટલે x2 એને ગુણ્યા ઈ સિવાયનું બિંદુ y3 minus y1 પછી પ્લસ એક્સિયમ આનો લેવાનો એટલે x3 એને ગુણ્યા ઈ સિવાયના બિંદુ હવે ક્રમમાં C પછી પાછું ક્રમ આમ ઊંધો જઈએ તો કોણ આવે જો A B C તો હવે C લઈએ C નો એક્સિયમ ત્યારે A અને B લેવાનું તો y1 minus y2 આખાનો મોડ એટલા માટે કે ક્ષેત્રફળ ક્યારે ઋણ હોય નહીં બરાબર મોડ લઈએ એટલે એનું પ્લસ જો ઋણ હોય તો કેવું થઈ જાય ધન થઈ જાય રેડી એટલા માટે આ મોડ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર ખાસ યાદ રાખજો આ તમારે વધારે ઉપયોગી આગળ પણ થઈ શકે છે બરાબર એટલા માટે કરાવું છું બાકી આ ટોપિક છે રદ થયેલો છે ફરીવાર ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 મોડ એક્સિયમ A નો લીધો તો x1 ગુણ્યા બાકીના બિંદુના વાયામનો તફાવત એટલે ક્રમમાં આવતો હોય ક્રમ જાળવવો જરૂર છે y2 minus y3 પછી પ્લસ x2 ગુણ્યા y3 minus y1 પછી પ્લસ x3 ગુણ્યા y1 minus y2 એટલે આ ક્રમ જાળવજો ખાસ રેડી ચલો તો અહીંયા આ સૂત્ર તમે પાકું કરી નાખો આજે આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.3 છે એના રિલેટેડ દાખલા છે ક્ષેત્રફળનો ઉપયોગ કરી સૂત્રનો ઉપયોગ કરી અને ગણતા શીખશું ઓકે ચલો થેન્ક યુ